નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણામાં મહિલાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતનો પ્રયાસ। દીકરાની વહુના ત્રાસના કારણે સાસુનું આપઘાતનું પગલું। કુતિયાણાના દેવડા ગામ નજીકના ડુંગરાળ પ્રદેશમાં આગની ઘટના। ગુરુવારે બપોરે લાગેલી આગમાં વન્યજીવ સૃષ્ટિનો નાશ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકાએ પાઠવી નોટિસ। પોરબંદરમાં મહિલા કંડક્ટરનો મહિલા દિન નિમિત્તે ખાસ અહેવાલ। સિટી બસ સેવામાં તમામ કંડક્ટર મહિલાઓની અનેરી ફરજ। પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં અહીં એક ઓફિસની છત પડતા એક આધેડને ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોરબંદરના નસન ટેકરી ફેલની ઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ દાનાભાઈ ડાભી નામના આધેડ જીઆઈડીસી વિસ્તારમાં એક બોક્સાઇટ કારખાનામાં મજૂરી કામ માટે ગયા હતા। ત્યારે આ આધેડ કારખાનાની એક ઓફિસમાં જમવા માટે બેઠા હતા। તે દરમિયાન ઓફિસની છતમાંથી મલબો પડવાની ઘટના બની હતી, જેમાં આધેડને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણાના દેવડા ગામ નજીકના ડુંગરાળ પ્રદેશમાં ગઈકાલે બપોરે આગની ઘટના બની હતી, જેમાં લગભગ આજે સવારના સમયે આગ પર કાબુ મેળવી શકાયો છે। આ વિસ્તારમાં અવારનવાર લાગતી આગ અનેક રહસ્યોને પ્રગટ કરે છે, ત્યારે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રાત્રે 12 વાગ્યા છે અને ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે દેવડાના ડુંગરમાં, કારણ કે આ ડુંગરમાં રહસ્યમય રીતે આગ લાગી છે અને આગની જ્વાળા હું તમને બતાવીશ કે અત્યારે વૃક્ષો બળીને ખાખ થઈ ગયા। બપોરના 12 વાગ્યાથી આગ લાગી છે। એવું છે 12-1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। આગ લાગતા સમગ્ર ડુંગર વિસ્તારમાં વિકરાળ, પરંતુ વન વિભાગે જે ફાયર ફાઈટર બોલાવ્યા છે માત્ર 1 કે 2 પોરબંદરના અને 1 આધુ ઉપલેટાનું આવ્યું છે। આ 3માં આખા ડુંગરની અંદર કોઈ હિસાબે કવર ન થાય, કારણ કે આગ એટલી વિશાળ છે કે ઓછામાં ઓછી 200 એકર, એટલે કે આ આગને કાબુમાં લેવામાં ઓછામાં ઓછા 25 થી 30 ફાયર બ્રિગેડની જરૂર પડે, પરંતુ એટલા ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થાઓ જ નથી સરકાર પાસે। ક્યાંક ને ક્યાંક દર વર્ષે આગ લાગે છે, એ પણ એક રહસ્ય જોવા મળે છે, કારણ કે કુતિયાણાની વન વિભાગની જો વાત કરવામાં આવે તો દર વર્ષે આ પ્રકારની આગો લાગે છે। આ આગોને કારણે હજારો જીવ સૃષ્ટિઓ છે એ મૃત્યુ પામે છે, કારણ કે આ જંગલની અંદર દીપડા, હરણ, જે કાતર સહિતના ભૂંડ, મોર, પક્ષીઓ, આ સમગ્ર અંદર જીવજંતુ અહીંયા રહે છે, પરંતુ આગને કારણે દર વર્ષે આમાં મૃત્યુ પામે છે। ગયા સમયની અંદર પણ ભૂતકાળ જોઈએ તો જે ખાગેશ્રી અને વીરડીમાં જે આગો લાગી હતી, જે અજગરો સહિતના જે વન્ય પ્રાણીઓ છે એ મૃત્યુ પામ્યા છે। પરંતુ સવાલ એક થાય છે કે આ સમગ્ર જ્યારે આગ લાગે છે, આ આગની રહસ્ય છે એ રહસ્ય જ રહી જાય છે, કારણ કે આના ઉપર ના તો કોઈ ઇન્ક્વાયરી થાય છે, ના તો કોઈ પણ જાતની આગળની કોઈ પણ જાતની તપાસ થાય છે। દર વર્ષે માત્ર આની આ પોઝિશન થાય છે, આગ લાગે છે, ઓલવાઈ જાય છે અને 2-5 હલ્લાબોલ થાય છે અને બંધ થઈ જાય, પરંતુ ગુજરાત ન્યૂઝ જિલ્લા કલેક્ટર પાસે તપાસ માંગે છે કે દર વર્ષે આવી રીતના આગો લાગે છે। આગને કારણે હજારોની સંખ્યામાં જે વન્ય વૃક્ષ, કારણ કે એક વૃક્ષ વાવતા 20 વર્ષ લાગે છે, પણ 20 વર્ષ અને આ વૃક્ષને અહીંયા બળીને ખાક થઈ જાય છે, એટલે દરેક આ બાબતનો ચોક્કસપણે તપાસ થવી જોઈએ, એક રિપોર્ટ તૈયાર થવો જોઈએ। પણ જે લોકોએ આગ લગાડી છે કે લગાડવામાં આવી છે,
કોઈ ફોરેસ્ટ વિભાગ છે કે અન્ય કોઈ વિભાગના દ્વારા લગાડવામાં આવી હોય કે અન્ય કોઈ વિભાગ દ્વારા કે અન્ય કોઈ સ્થાનિક દ્વારા કરવામાં આવે તેની સામે કડક ને કડક પગલા લેવા જોઈએ, કારણ કે આ દર વર્ષે આગ લાગે છે તેના સામે જીવન સૃષ્ટિને વિનાશ પામે છે, એટલે આગની ખૂબ તપાસ થવી જોઈએ અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે કડકમાં કડક ઓલી થવું જોઈએ. સ્થાનિકોની પણ માંગ છે કે આ આગ દર વર્ષે આસપાસના જંગલમાં જ લાગે છે, તો ક્યાંક ને ક્યાંક કંઈક રહસ્ય ઘેરાઈ રહ્યું છે ને એક પણ તપાસ હજી સુધી બહાર રિપોર્ટ આવ્યું જ નથી. એટલે અહીંયા ના તો કોઈ લાઇટ છે ના તો કોઈ વસ્તુ છે, પણ આ જગ્યાએ જ આગ લાગે અને હજારો અને એકરોની અંદર ફેલાઈ જાય છે. અત્યારે તો કુતિયારાનો જે ડુંગર છે એ જર્જર હળગી ઉઠ્યો છે, આસપાસના વિસ્તારોમાં પણ ભય છે, કારણ કે મોટા ભાગના ખેડૂતોને ભય છે કે પોતાનો પાક કે ઘઉં, જીરો અને ચણાનો વાવેતર છે, જો એ આગ એમાં પાછી તો લાખો કરોડોનું નુકસાન થવાની ભીતિ છે. એટલે આગ તાત્કાલિક બુઝાવવામાં આવે એવી સ્થાનિકો અને લોકોમાં અને તંત્રમાં પણ હાશકારો ફાટશે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાષ્ટ્રીય સુરક્ષા અઠવાડિયાના અંતર્ગત પોરબંદરના નવોદય વિદ્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક નાટક સહિતના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું. વનાણા ટોલ પ્લાઝા ખાતેની ટોલવે ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ આવે તે માટે નવોદય વિદ્યાલય ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના વિષય ઉપર દોરાંકન સ્પર્ધામાં ભાગ લઈ તેમના સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ દોરાંકન માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને વિચાર પ્રેરક રીતે અનિયંત્રિત ડ્રાઇવિંગના પરિણામોની ઝાંખી કરાવતું યમરાજ કા દરબાર નામના પ્રેરણાદાયક નાટક દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાના મહત્વને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રણ વસાહત સમિતિ તથા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા રજૂઆત થઈ છે, જેમાં સફાઈ કામદારોના પ્લોટમાં ભરતી નાખી સમથળ કરી આપવા માંગ કરાઈ છે. પોરબંદરની રણ વસાહત વિકાસ સમિતિ તથા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા વર્ષ 2004માં 240 પ્લોટ રહેણાંક હેતુ માટે સફાઈ કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા, જે પ્લોટ રણ વિસ્તારમાં જળ પ્રભાવિત વિસ્તારમાં હોવાથી મકાન બનાવી શકાતા નથી. એ બાબતે ત્યાં ભરતી નાખી સમથળ કરવા માંગ કરાઈ છે. મારું નામ નરેશ ઢાકેચા, રણ વસાહત વિકાસ સમિતિના ઉપપ્રમુખ અને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના મહામંત્રી, પોરબંદર જિલ્લા. આજરોજ અમે અમારી રણ વસાહત સમિતિ અને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારના બેનર નીચે એક કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે 2004ની સાલમાં પોરબંદર ખાતે નિવાસ કરતા અખિલ ભારતીય સફાઈ કામદાર જે મજદૂર છે એમના રહેણાંક હેતુ માટે સરકારશ્રીએ જે પ્લોટો ફાળવેલા હતા એ પ્લોટો છે એ જળ પ્રભાવિત વિસ્તારમાં હોવાથી ત્યાં મકાન બનાવવા ખૂબ મુસીબત અને કઠિન ભર્યું કામ થઈ ગયું છે. અગાઉ પણ અમે ચેતનાબેનને, આપણા પ્રમુખશ્રી, એમને પણ આવેદનપત્ર આપેલું અને એમને પણ અહીંયા ધરણા આપેલી. હાલ અત્યારે મહાનગરપાલિકામાં પરિવર્તિત થતા અમે કમિશનર સાહેબને આજે રૂબરૂ મળ્યા અને એમને આવેદનપત્ર આપેલ છે અને સાહેબે ખૂબ અમને શાંતિપૂર્વક અને સાંભળ્યા અને અહીંયા ધરણા આપેલી છે કે આગામી સમયમાં તમારું કામ વ્યવસ્થિત અમે કરી આપશું. અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા જે પ્લોટો છે એ રણ વિસ્તારમાં છે, જે જળ પ્રભાવિત છે, ત્યાં ભરતી નાખવી. આજે નગરપાલિકાના જે કર્મચારીઓ છે એના પગારો નિયમિત થતા નથી, એમના બાળકોને ભણાવવા મુસીબત થાય છે, ઘરનું ભરણ પોષણ કરવું પણ મુસીબત થાય છે. તો આ જે જળ પ્રભાવિત વિસ્તાર છે તો ત્યાં ભરતી અમારા ખર્ચે કેવી રીતે નાખી શકાય? આ અમારા માટે એક કઠિન પ્રશ્ન છે. એટલે સાહેબશ્રીઓ અને અધિકારીઓને અમે એક લેખિત રજૂઆત કરીએ છીએ કે સાહેબ, સરકારશ્રી દ્વારા જો અમને થોડી મદદ મળે, અને સરકારશ્રીના આ જવાબદારીનો વિભાગ જ કહી શકાય, એટલે જો સરકારશ્રી દ્વારા આ ભરતી અહીંયા સમતળ થાય તો અમે લોકો વ્યવસ્થિત રીતે અમારા મકાન બનાવી શકીએ અને એક સારો રહેણાંક હેતુ અમારો વિકસી શકે. આ હેતુ માટે અમે આવેદનપત્ર આવેલ છે. આ પ્રસંગે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રમુખ જીતુભાઈ પુનાણી અને રણ વસાહત વિકાસ સમિતિના ઉપપ્રમુખ નરેશભાઈ ઢાકેચા હાજર રહ્યા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તેઓને યોગ્ય કરવા ખાતરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ,
પોરબંદર. મહારાષ્ટ્ર ખાતે નેશનલ ફિશ વર્કર ફોરમની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને જેતપુરના ઉદ્યોગના કદડા દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં અલીબાગ ખાતે નેશનલ ફિશ વર્કર ફોરમની મીટિંગનું આયોજન થયું હતું. માછીમારોના ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે યોજાયેલા મીટિંગમાં સમગ્ર દેશના સમુદ્ર કિનારા ઉપર આવેલા રાજ્યોના માછીમાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે પોરબંદરના માછીમાર આગેવાન મધુભાઈ મંગાભાઈ સોનેરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત માછીમાર અગ્રણીઓ અને નેશનલ ફિશ વર્કર ફોરમના હોદ્દેદારો સમક્ષ મધુભાઈ સોનેરીએ પોરબંદરના માછીમારોના ગંભીર પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલી બોટના માલિકોનો પ્રશ્ન તથા સમગ્ર પોરબંદર અને દરિયાઈ પટ્ટીના માછીમારોની આજીવિકા ઉપર અસર થાય તેવા જેતપુરના પ્રદૂષિત પાણી સમુદ્રમાં ભેળવવાનો પ્રશ્નની વિગતવાર માહિતી આપી ઉગ્ર રજૂઆત કરી હતી. હું મધુભાઈ સોનેરી, મચ્છીમાર આગેવાન. તાજેતરમાં જ રાષ્ટ્રીય મચ્છીમાર કક્ષાની મિટિંગ પોરબંદર અલીબાગ ખાતે, મુંબઈ અલીબાગ ખાતે મળી હતી. તેમાં મને આર્ટમેન્ટેડ કરે નેશનલ ફિશ વર્કર્સ ફોરમ ભીમજીભાઈ ખોખરી પછી હું સતત હાજરી પુરાવું છું અને મચ્છીમારોના જટિલ પ્રશ્નની રજૂઆત કરું છું. અત્યારે મેં મચ્છીમારો પાકિસ્તાન 1173 બોટ પકડાયેલી છે. એમાં પકડાયેલી બોટોના માલિકોને કંઈ વળતર મળતું નથી. તો તે રજૂઆત મેં કરેલી કે ભાઈ બોટ માલિકોને વળતર, ખલાસીજી પાકિસ્તાન જેલમાં પકડાઈને વળતર મળે છે, તો બોટ માલિક કઈ મચ્છીમાર જ હતા. તો મચ્છીમાર કરી મહેનત કરી લોન લઈ, બેંક લોન લઈ, કર્જ લઈને બોટ બનાવે. હવે બોટ જો પાકિસ્તાન પકડાઈ જાય તો એની લાઈફલાઈન તૂટી જાય, એના બાળકોનું ભવિષ્ય રોરાઈ જાય, તો એને વળતર મળવું જોઈએ. એ મેં ત્યાં નેશનલ ફિશ વર્કર ફોરમની મિટિંગમાં જોરદાર રજૂઆત કરી છે. ને બીજું કે જેતપુરનું પાણી પોરબંદર પાસે કાઢવાના છે, એમ ગુજરાત રાજ્યના 4 મોટા મોટા સિટીના પાણી અરબી સમુદ્રમાં દરિયા કિનારે બધીમાં કાઢવાના છે. પોરબંદરમાં જેતપુરનું પાણી કાઢવાનું છે, અમદાવાદનું ખંભાતના અખાતમાં કાઢવાના છે, બરોડાને દરિયાની સામે કાઢવાના છે, અને વાપી અંકલેશ્વરનું અતિ ઝેરી પાણી ઉમરગાંવ વગર તરગાંવ વગર કાઢવાના છે. ને એનું તો કામય ચાલુ થઈ ગયું છે. એની મેં રજૂઆત કરી કે ભાઈ આ રોકો, નહીંતર આખો અરબી સમુદ્ર ખરાબ થઈ જાય. અરબી સમુદ્ર ઇઝ નોટ ડસ્ટબિન, ને ડસ્ટબિન અરબી સમુદ્ર નથી. ને જો અરબી સમુદ્ર ગયો તો આખા હિન્દુસ્તાનના મચ્છીમારો દુઃખી થઈ જશે ને મચ્છીમારી કરતા મરાઈ જશે. એટલે આ રોકવું જોઈએ, જરૂરી છે. મેં એ જોરદાર અમારા NFFની નવી બોડીને રજૂઆત કરી. કોરોના પછી એકય મિટિંગ થઈ હતી ને એના પહેલી મિટિંગ થઈ, એમાં નવી બોડી રચાઈ ગઈ. એ લોકો એક્શન લે છે, એ મહારાષ્ટ્રવાળા NFF હલાવે છે ને જોરદાર એની યુનિટી છે, અને દેશ લેવલે અમારી જોરદાર યુનિટી છે. થેન્ક યુ. પોરબંદરના ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામને લઈ અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેના પગલે માનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવાઈ છે. પોરબંદરના ખાપટ સહિત GIDC વિસ્તારની સમસ્યા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલો પ્રસારિત કરાયા હતા, જેમાં અહીં આડેધડ ખોદકામ બાદ રસ્તાઓને સમથળ કરવા માટે કોન્ટ્રાક્ટરો ગંભીર બન્યા નથી. તેના લીધે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે તેવી સ્થાનિકોની રજૂઆતને વાચા અપાઈ હતી. આથી માનપા દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને નોટિસ પાઠવી જણાવ્યું છે કે ખાપટ, ધરમપુર અને શ્રીનગર એરિયામાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં જે રસ્તાઓનું ખોદાણ કરવામાં આવે છે તેમાં વોર્નિંગ અને રોલિંગ કરવામાં આવતું નથી, જેથી રસ્તાઓ સમથળ થતા નથી. તેમજ ખોદાણની કામગીરી દરમિયાન પાણીની લાઈનો ડેમેજ થાય તે કોન્ટ્રાક્ટરને જ રિપેર કરવાની હોય છે, પરંતુ ધ્યાનમાં આવેલ છે કે નગરપાલિકાની હયાત પાણીની લાઈનો જે HDPE લાઈનો છે તે તૂટ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા PVC લાઈનો નાખી રિપેરિંગ કરવામાં આવે છે. તેમજ પાણીની લાઈનોના વાલ્વ CIના બદલે PVC મટીરિયલ્સના નાખવામાં આવે છે. PVC લાઈનો નાખવામાં આવતી હોવાથી બુરાણ વખતે વારંવાર લીકેજના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ બાબતે કાળજી રાખવા
અને HDPE લાઇનો નાખી રિપેરિંગ કરવા વારંવાર જણાવવા છતાં સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી, જેથી નોટિસ મળ્યેથી જે જગ્યાએ PVC લાઇનો અને PVC મટીરિયલ્સના વાલ્વ નાખવામાં આવ્યા છે ત્યાં HDPE લાઇન અને CIના વાલ્વ નાખી ફોટોગ્રાફ સાથે અહેવાલ 7 દિવસમાં કરવા સૂચના અપાઈ છે, નહીંતર ધોરણસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. જીઆઈડીસી વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરની જે ખોદકામની જે કામગીરી બેદરકારીપૂર્વક થાય છે એ ફરિયાદો કરી આપણે કંઈક નોટિસ પાઠવી છે, તો શું પાઠવી નોટિસ, કેને પાઠવી છે? ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે. એમાં યશ કન્સ્ટ્રક્શન કંપની છે એના કામગીરી સોંપવામાં આવેલી છે અને થોડા સમયથી એના દ્વારા કામગીરી ગટર લાઈન નાખવાની અને બીજી કામગીરી બંધ કરવામાં આવેલી છે. એ અનુસંધાને આ કામગીરી તાત્કાલિક ચાલુ કરવા અને જો તેના દ્વારા જો કામગીરી ચાલુ ન કરવામાં આવે તો એના ખર્ચને જોખમે કેમ ન કરવું એ બાબતની એને નોટિસ આપવામાં આવેલી હતી અને 2-3 દિવસ પહેલાં એના પ્રતિનિધિ સાથે મિટિંગ પણ કરેલી હતી. એ અનુસંધાને ઇજારદાર દ્વારા હાલ જે ત્યાં રસ્તામાં ખોદાણની કામગીરી કરેલી છે એ બધા રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવી છે એવી કહો કે એટલે મેં કહ્યું પ્રમાણે એણે કામગીરી થોડા સમયથી લગભગ 15-20 દિવસ પહેલાંથી એણે કામગીરી બંધ કરેલી છે. એને પૂછવામાં આવતા જણાવ્યું કે એની પાસે જે અમુક પાઇપ છે એનો સપ્લાય નહોતો અને બીજા પણ કોઈ કારણો હતા, એ કારણોસર એણે બંધ કરેલી હતી. એટલે અમે એને ચીમકી આપેલી છે કે ભાઈ એને જે સામગ્રી ખરીદવાની હોય એ તાત્કાલિક ખરીદી લેવામાં આવે. એ અનુસંધાને એના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે. એની પાસે હાલ પાઇપો પણ અવેલેબલ છે અને અત્યારે લેબર્સનો ઇસ્યુ છે એટલે એણે લેબર્સ આવેલા તરત કામગીરી જે છે ગટરની એ શરૂ કરવા માટે બાંહેધરી આપેલી છે. પરંતુ એના દ્વારા હાલ તો તાત્કાલિક ધોરણે રસ્તા મરામતની કામગીરી એના દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે. મટીરિયલ પણ પીવીસી અને HDPE ને બદલે પીવીસી નાખ્યું તો મટીરિયલમાં પણ શરતો મુજબ નથી કર્યું? ના, એવું નથી, એવી કોઈ બાબત જણાયેલ નથી. આ કામગીરી માટે અમારે PMCની નિમણૂક કરવામાં આવેલી છે અને થર્ડ પાર્ટી પણ ઇન્સ્પેક્શન માટેની એજન્સી રાખવામાં આવેલી છે અને બંને એજન્સીઓ દ્વારા કામગીરી થઈ રહેલ છે. જે સામગ્રી આવે છે એના સમયાંતરે નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવે છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામમાં થયેલ બેદરકારીને લઈને લોકોને મોટા પ્રમાણમાં મુશ્કેલી વેઠવી પડી રહી હતી, ત્યારે પાલિકાએ નોટિસ પાઠવતા લોકોએ સંતોષ માન્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે આપણે ખાસ યાદ કરશું મહિલા કંડક્ટરને. પોરબંદરની સિટી બસમાં કંડક્ટર તરીકે માત્ર મહિલાઓ જ ફરજ બજાવી રહી છે. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8મી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓના વિકાસને ઉજાગર કરવાના હેતુથી કરવામાં આવતી મહિલા દિવસની ઉજવણીમાં ભારત અને ગુજરાતની મહિલાઓ પણ સહભાગી બની છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં મહિલા વિકાસમાં અનેક આયામો સર કરાયા છે. મહિલા સશક્તિકરણ માટે કાર્યરત રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા તકો પૂરી પાડવામાં કટિબદ્ધ રહી છે, જેના પરિણામે આજે સરકારના વિવિધ વિભાગોમાં મહિલાઓ કાર્ય કરી રહી છે. સરકારના મહિલા સશક્તિકરણના કાર્યોના પરિણામે ગુજરાતની મહિલાઓ આજે તેમની પારિવારિક અને સામાજિક ફરજની સાથે સરકારી ફરજ પણ સુપેરે નિભાવી રહી છે. અત્યાર સુધી પુરુષોનું પ્રભુત્વ ધરાવતા વિવિધ વિભાગોમાં પણ મહિલાઓ પુરુષ સમોવડી બની તેમની સાથે ખભે ખભા મિલાવી વિપરીત પરિસ્થિતિમાં પણ નિષ્ઠાથી ફરજ અદા કરી રહી છે. આવો જ એક વિભાગ છે સિટી બસ સેવા. આજે વાત કરવી છે પોરબંદરની સિટી બસ સેવાની, કે જ્યાં કંડક્ટર તરીકે તમામ 23 મહિલા કર્મચારીઓ જ ફરજ બજાવી રહી છે. મહિલાઓ હવે પુરુષ સમોવડી બની ગઈ છે. મહત્તમ ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશ કરી ચૂકી છે, ત્યારે સિટી બસમાં પણ કંડક્ટર તરીકે અગાઉ પુરુષોનું આધિપત્ય જોવા મળતું હતું, જ્યારે હવે મહિલાઓ પણ કંડક્ટર બની રહી છે, તે પણ પોરબંદર જેવા નાના શહેરમાં. મહિલા કંડક્ટરોએ એવું જણાવ્યું હતું કે કેટલી વાર એવું પણ થાય છે કે કેટલાક મુસાફરો દ્વારા પણ કેટલાક બનાવો બની જતા હોય છે. કેટલાક મુસાફરો જો સરળ અને સીધા સ્વભાવના હોય તો કંડક્ટર સાથે સારો વ્યવહાર કરતા હોય છે, પરંતુ કેટલાક મુસાફરો તો મહિલા કર્મી સાથે પણ ઉદ્ધત વર્તન કરતા અચકાતા નથી.
મારું નામ પાનખાણીયા મયુરી છે. હું 2.5 વર્ષથી આ ગુરુકૃપા સિટી બસમાં સર્વિસ આપું છું. ક્યાંની સર્વિસ તમે શું સર્વિસ કરો છો? હું અહીંયા કંડક્ટરનું પણ કામ કરું છું ને પ્લસ ઓફિસ પણ સંભાળીએ છીએ અમે, અને અમારી સર્વિસ અહીંયા બેસ્ટ છે. તમે કંડક્ટર, મહિલા કંડક્ટર તરીકે તમને કેવા અનુભવ થાય સિટી બસમાં, ખાસ મુસાફરોનું વર્તન કે? અનુભવમાં તો ઘણું બધું જાણવા જેવું છે, કેમ કે રોજ અલગ અલગ પેસેન્જર આવતા હોય, બધાનું અલગ અલગ વર્તન હોય. અમુક બહુ ખીજવાળા હોય છે, અમુક વૃદ્ધ આવે છે, અમુક વિકલાંગ આવે છે. બધાને બેસ્ટ સર્વિસ મળે, એ બધાને આગળ જતા વાંધો ના આવે. કંઈ પણ ઓલા વિકલાંગ હોય એ શાંતિથી મુસાફરી કરી શકે તે માટે. મહિલા દિવસ વિશે શું કહેશો? મહિલા દિવસ છે, મહિલા દિવસ માટે તો અમે કહેશું કે વધુથી વધુ મહિલાને કામ મળે તે માટે આપણે આવી રીતના બીજી સુવિધા પણ ઉપલબ્ધ કરવી જોઈએ. સિટી બસના સંચાલક ગુરુકૃપા એજન્સીના કર્મચારીએ એવું જણાવ્યું હતું કે એજન્સીના માલિક બ્રિજેશભાઈ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને રોજગાર મળે તે માટે કંડક્ટર તરીકે મહિલાઓને જ નોકરી આપવા નિર્ણય કર્યો હતો. આથી 2.5 વર્ષથી કંડક્ટર તરીકે મહિલાઓ જ ફરજ બજાવી રહી છે. મારું નામ જયેશ જાડેજા છે. હું પોરબંદર સિટી બસ ગુરુકૃપા સર્વિસમાં જોબ કરું છું ને અમારે પોરબંદર મહાનગરપાલિકામાં 13 બસ કાર્યરત છે ને એમાં 13 બસમાં 23 મહિલા કંડક્ટર અમે રાખેલી છે. એનું કારણ છે કે મહિલા કંડક્ટર આપણે રોજગાર મળે, મહિલા શક્તિકરણ આગળ વધે, મહિલાને રોજગાર મળે તે માટે આપણે મહિલા કંડક્ટર 23 રાખેલ છે. મુસાફરોએ પણ એવું જણાવ્યું હતું કે મહિલા કંડક્ટર હોવાથી મુસાફરોને ખૂબ મદદ કરતી હોય છે, જેથી મહિલા કંડક્ટર તરીકે નોકરી આપવાના નિર્ણયને તેઓએ આવકાર્યો છે. મારું નામ કૃષ્ણા છે. હું છેલ્લા 2 વર્ષથી આ બસની સર્વિસ લઉં છું. હું અહીંયા પોલિટેકનિકમાં ભણું છું. છેલ્લા 2 વર્ષથી આ બસમાં આવું છું. અહીંયાના કંડક્ટર બહુ સારા છે. બધી જ રીતે તમને ટિકિટ કાપવી માટે મદદ કરે, તમને સ્ટોપની ખબર ન હોય તો તમને જાણ કરે છે, અને કાંઈ પણ તમારે જરૂર હોય તો બધી જ રીતે મદદ કરે છે. આથી હું ખુશ છું કે અહીં પોરબંદરમાં મહિલા કંડક્ટર તરીકે રાખવામાં આવેલા છે, જેથી કોઈ પણ મહિલાઓને ગમે ત્યારે કંઈ પ્રોબ્લેમ ના આવી શકે. થેન્ક યુ. એવી દરેક મહિલા કે જે ઘરની જવાબદારીઓની સાથે સાથે જોબ પણ કરે છે અને પોતાના બાળ પરિવારની સંભાળ રાખે છે, એ બધી જ મહિલાઓ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. તમામ માતા પિતાએ પોતાની દીકરીને ભણાવવી જોઈએ અને તેમને પગભર થવામાં સહકાર આપવો જોઈએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, સ્પેશિયલ રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મોટા ભાગની દિવાલો હવે રંગબેરંગી દેખાશે, કેમ કે રોટરી ક્લબ અને લિયો પાયોનિયર ક્લબ દ્વારા 150થી વધુ દિવાલો પર પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવશે. આજે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ અને ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુડ ઇવનિંગ. હું દિવ્ય સોઢા, પ્રમુખ રોટરી ક્લબ પોરબંદર. મારી સાથે ચિરાગ કારિયા, અમારા પ્રોજેક્ટ છે રોટરી ક્લબમાંથી. પોરબંદરની અમે આર્ટ કાર્નિવલ હેઠળ પોરબંદર વોલ આર્ટના પ્રોજેક્ટમાં અમે પોરબંદરની લગભગ 150 જેટલી દિવાલોને કે ખીજડી પ્લોટ ગાર્ડન સાથે, દિલીપ સ્કૂલ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સામે અને ચોપાટી હાથી ગ્રાઉન્ડવાળી દિવાલો, આ બધી જ દિવાલોને સુશોભિત અને અલગ અલગ ચિત્રો દ્વારા તેનું નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે. આ પ્રોજેક્ટમાં અમને પોરબંદર મહાનગરપાલિકાનો સંપૂર્ણ સહયોગ છે. અમારી સાથે લિયો પાયોનિયર ક્લબ પણ જોડાયેલું છે. તેમના દ્વારા સંપૂર્ણ પ્રોજેક્ટને સ્પોન્સર કરવામાં આવ્યો છે, તો અમે તેમના આભારી છીએ. રાજકોટથી ચિત્રનગરી રાજકોટ ટ્રસ્ટ છે, તેમના 65 કલાકારોની સ્પેશિયલ ટીમ અહીં બોલાવવામાં આવી છે કે જેઓ આ બધી દિવાલોને અલગ અલગ ચિત્રો દ્વારા સુશોભિત કરશે, અને પોરબંદરના પણ 15 જેટલા આર્ટિસ્ટો આમાં સાથે જોડાયેલા છે અને તેમનો સાથ સહકાર આપશે. પોરબંદર જિલ્લામાં હાલ એક પણ ખાનગી હોસ્પિટલમાં PMJY કાર્ડ ઉપર સારવાર સેન્ટર ઉપલબ્ધ નથી, જેને લઈ અને કાર્ડ પર સારવાર લેવા માટે ફરજિયાત અન્ય શહેરમાં જવાની ફરજ પડે છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાતમંદ પરિવારોને સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા હેતુથી PMJY કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી છે, જેનો તમામ ખર્ચ સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં પણ અગાઉ આ કાર્ડ પર સારવાર અપાતી જાદવ હોસ્પિટલ, આશા હોસ્પિટલ, આશીર્વાદ હોસ્પિટલ અને ઠક્કર હોસ્પિટલ દ્વારા PMJY કાર્ડ પર સારવાર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી હવે આ કાર્ડ પર સારવાર લેવા માટે ફરજિયાત
અન્ય શહેરમાં જવાની ફરજ પડે છે. હું ડૉક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિकारी पोरबंदर। पोरबंदर जिला में PMJY अंतर्गत 3 पेडियाट्रिक्स में અને 1 जनरल सर्जरी અને ઓર્થોપેડિક માટે હોસ્પિટલ જોડાયેલા હતા, પણ 3 પેડિયાટ્રિક્સ ડૉક્ટર્સ જે છે હોસ્પિટલ એ અત્યારે PMJYમાં કામ કરવાનું બંધ કર્યું છે, કેમ કે એમને જે PMJYમાં પેકેજ છે તો એ પેકેજ મુજબ એ લોકોને કહેવું એમ છે કે અમને આમે પોસાય એવું નથી, એટલે એ લોકો બંધ કરી દીધા છે. અને ઠકડાર હોસ્પિટલ અને ત્યાં જનરલ સર્જરી, ઓર્થોપેડિક અને ડાયાલિસિસનું PMJY અંતર્ગત એ જોડાયેલા છે, જેમાં હાલ જનરલ સર્જરી અને ઓર્થોપેડિક ડૉક્ટર ન હોવાના લીધે એ હાલ હોલ્ડ ઉપર છે. તો પોરબંદર જિલ્લામાં PMJY સાથે જોડાયેલા હોસ્પિટલની સ્થિતિ આ છે. આપણે આના માટે કઈ પ્રયાસો કર્યા છે, શું કઈ કાર્યવાહી? એટલે અમારે અહીંયા લગભગ દર વીકલી મીટિંગ કરવામાં આવે છે કે જેમાં ખાસ કોઈ હોસ્પિટલ અથવા ડૉક્ટર્સનું ફરિયાદ હોય અથવા લાભાર્થીનો ફરિયાદ હોય તો એ બાબતે ઇન્સ્યોરન્સ કંપની અને હોસ્પિટલ અને ગુજરાત સરકારનો વહીવટ કરનાર અહીંયા આરોગ્ય વિભાગ પોરબંદર એ ભેગા થઈને આ બાબતે અમે ડિસ્કસ કરે છે. હાલ પોરબંદર જિલ્લામાં માત્ર ભાવસીજી હોસ્પિટલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં PMJY કેન્દ્ર કાર્યરત છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ પર કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું પોરબંદર જિલ્લો રાણાવાવ ગામ અશોકભાઈ કેશવજી વેડેજા લોહાણા, અમારે આસ્થા દુભાણી છે. આ જે જ્ઞાન પ્રસાદ સ્વામીજીએ જે વિભાસ્ટેટ કર્યું છે જલારામ બાપાનું, એનું અમારી લાગણી એકદમ દુભાઈ છે કે વહેલામાં વહેલી તકે વીરપુર આવે અને જલારામ બાપાની માગણી માગે એવી અમારી આશા છે. તો વહેલામાં વહેલી તકે આ કાર્યવાહી થાય એવી અમારી અભિલાષા છે. અત્યારે અશોકભાઈ, તમે સમસ્ત લોહાણા સમાજ અત્યારે રાણાવા મામલતદારે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. જલારામ મંદિરના ટ્રસ્ટી તથા લોહાણા મહાજનના અને મહાજન ભાઈઓ તરફ ગામના આગેવાનો બધા સાથે આવી અને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલું છે. આની કાર્યવાહી વહેલામાં વહેલી થાય. પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે ઇન્ડોર તથા આઉટડોર સ્પોર્ટ્સ સેલિબ્રેશન, નવા એડમિશન થયેલા વિદ્યાર્થીઓની ઓથ ટેકિંગ સેરેમની તથા જનરલ નર્સિંગ પૂરું કરેલા વિદ્યાર્થીઓના ફેરવેલ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુડ આફ્ટરનૂન, મારું નામ વારિયા હંસા, GNM થર્ડ યર સ્ટુડન્ટ. આજે તારીખ 7/3/2025ને શુક્રવારના રોજ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવેલું હતું. આની સિવાય પણ ઘણા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમ કે કુકરી, ઓથ ટેકિંગ સેરેમની એન્ડ ફેરવેલ, જે કાર્નિવલ ફેસ્ટિવલ ઓફ ફેરવેલ GNSનું આયોજન કરવામાં આવેલું છે. આમાં તમામ હોસ્પિટલના સ્ટાફ મેમ્બરે પણ પાર્ટિસિપેટ કર્યું હતું એન્ડ અમારા ઓલ ટ્યુટરનું પણ બહુ જ સપોર્ટ રહ્યો હતો. આ તક બદલ હું તેમનો બહુ જ આભાર માનું છું. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરશું એક એવી મહિલાની કે જેણે પોલીસ સ્ટેશનમાં જ ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, અને તે પણ તેની વહુના ત્રાસથી. ત્યારે હાલ તો આ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના કુતિયાણા ગામે રહેતા સરલાબેન દિલીપભાઈ રાયચુરા નામના આધેડ મહિલા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ મહિલાના જણાવ્યા મુજબ તેમના નાના દીકરાની પત્ની રક્ષા સમીર રાયચુરા દ્વારા અવારનવાર આ મહિલાને માનસિક ત્રાસ આપી અને ખોટા કેસ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમજ સરલાબેનની માલિકીનું મકાન પણ તેમની પુત્રવધુ ખાલી નથી કરી રહી, જેને કારણે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સરલાબેને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રહું છું. મારી નાની બહુ મને માનસિક રીતે બહુ ત્રાસ આપે છે. મારું મકાન ખાલી કરતી નથી. મારા નામનું મકાન છે, મને ખાલી નથી કરતી. હું ખાલી કરાવીએ તમને ધમકી આપે તો ખોટા કેસ કરી તમારે બધાય માથે, એટલે મેં આ પગલું ભર્યું પોલીસ સ્ટેશને. હું ત્યાં ગઈ હતી ને પરમાર સાહેબને મારે મળવું હતું, પરમાર સાહેબ હતા નહીં તો હું ત્યાં બાર પોતે બેઠી હતી. પછી મને પૂછવા આવ્યો તો મેં પગલું ભરી લીધું, ફિનાઇલ પીધી. આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જગદીશ મોતીવરસ નામના એક એડવોકેટનો હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયો મામલે આ એડવોકેટે માફી માંગી અને ખુલાસો કર્યો છે, જેમાં કોઈને પણ આવો વિડીયો ન બનાવવા અપીલ પણ કરી છે. એક વિડીયો ઉતાર્યો હતો, જે વિડીયોમાં પાર્થિવ બ્લોક વિશે અને ગુજરાતની ખાનગી પાર્ટી વિશે મેં વાત કરી. એવી કોઈ ખાનગી પાર્ટી કે પાર્ટી પ્લોટ પોરબંદરમાં બનવાનું નથી અને હું બનાવવાનો નથી. એવો વિડીયો જે બનાવ્યો હતો મેં, અને પછી વાયરલ થયો હતો આજથી 5-6 દિવસ પહેલાં. તો એ વિડીયો વાયરલ મારીથી ભૂલથી થઈ ગયો હોય, એ વિડીયો વાયરલ મારે ન કરવો જોઈએ અને એના માટે હું ખેદ વ્યક્ત કરું છું. એક જવાબદાર નાગરિક હોય એ જવાબદાર નાગરિકના નાતે પોરબંદરની જનતાની હું માફી માગું છું અને આપણા એસપી સાહેબ છે એની પણ માફી માગું છું. અને એસપી સાહેબના સરકારની આશા સાથે સૌને હું વિનંતી કરું છું કે આવા વિડીયો ક્યારેય કોઈ વાયરલ કરવા નહીં. બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂનું દૂષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે બગવદર પોલીસે ગઈકાલે સિસલી અને પાંડાવદર સીમ વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે 2 શખ્સો પોલીસને હાથ લાગ્યા ન હતા. સિસલી ગામે ટીંબાસીમ વિસ્તારમાં રહેતા કેસુ નથુભાઈ ખૂટીના રહેણાંક મકાનના ફળિયામાં વડલા નીચેથી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને દેશી દારૂ કબજે કરી આરોપી કેસુ નથુભાઈ ખૂટીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે અન્ય બનાવમાં સિસલી ગામે ટીંબાસીમ ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા રામદેવ ભીમાભાઈ મોટવાડિયાને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બનાવમાં પાંડાવદર ગામથી થોડે દૂર વાડી વિસ્તારમાં રહેતા પ્રતાપ રાજસિંહભાઈ ઓડેદરાના રહેણાંક મકાનની જમણી બાજુ એક બાચકામાંથી દેશી દારૂ ઝડપાયો હતો. જો કે આરોપી પ્રતાપ રાજસિંહભાઈ ઓડેદરા મળી નહીં આવતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રણવાવના રામગઢ ગામે એક યુવાનના આપઘાતની ઘટના બની છે, જેમાં કાના રાણા કારાવદરા નામના યુવાને ખેતીનો વ્યવસાય હતો, પરંતુ જેમાં તેનું ભરણ પોષણ થતું ન હતું, જેને લઈ અને આ યુવાને ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણામાં મહિલાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતનો પ્રયાસ. દીકરાની વહુના ત્રાસના કારણે સાસુનું આપઘાતનું પગલું. કુતિયાણાના દેવડા ગામ નજીકના ડુંગરાળ પ્રદેશમાં આગની ઘટના. ગુરુવારે બપોરે લાગેલી આગમાં વન્યજીવ સૃષ્ટિનો નાશ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકાએ પાઠવી નોટિસ. પોરબંદરમાં મહિલા કંડક્ટરનો મહિલા દિન નિમિત્તે ખાસ અહેવાલ. સિટી બસ સેવામાં તમામ કંડક્ટર મહિલાઓની અનેરી ફરજ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.